जय लक्ष्मी नारायण। दर्शक मित्रों, आज त्रिदशाब्दी महोत्सव देशलपर लक्ष्मीनारायण केन्द्र स्थान खाते આપણે ઉજવી રહ્યા છીએ। આજે દ્વિતીય દિવસ અને સાંજનો સમય થયો આવ્યો છે અને આ ત્રીજા સમયનું ભોજન અત્યારે અહીંયા સ્ટાર્ટ કરી રહી છે। તો હું આપને મળાવું છું ભોજન વિતરણ સમિતિ તેમજ સ્વયંસેવકોની ગોઠવણી સમિતિ, આ બંને સમિતિનું સંયુક્ત સંચાલન આ સ્થળેથી કરવામાં આવી રહ્યું છે। તો જે સંચાલન કરી રહ્યા છે એવા તમામ સભ્યોની હું આપને વિડીયોગ્રાફિક તસવીર બતાવું છું। ત્યારબાદ એમના જે કન્વીનરો છે, સહકન્વીનરો છે, એમની સાથે રૂબરૂ ભેટ કરાવું છું। તો બોલશો જય લક્ષ્મી નારાયણ। તો આપને હું રૂબરૂ કરાવું તો ભગવાનજીભાઈ ભગત જે દેશલપરના વતની છે, તો ભગત સાહેબ આપ અહીં કઈ રીતે સેવા કરો છો? અત્યારે અમારે અહીં ભોજન વિતરણની વ્યવસ્થામાં મહિલા વિભાગ અને પુરુષ વિભાગમાં એની સેવા આપવાની જો હોતા સ્વયંસેવક ભાઈઓને અમે સત્વરે પોતપોતાની ફરજ ઉપર હાજર કરી અને અત્યારે કાઉન્ટર ચાલુ કરેલ છે। તો પોતપોતાની ફરજ ઉપર હાજર થઈ અને અત્યારે સ્વયંસેવકો ભાઈ ભક્તોને જમાડી રહ્યા છે। બરોબર, એવી વ્યવસ્થા અમે ગોઠવેલી છે, સવાર બપોર ને સાંજ। બરોબર, તો પછી કેટલાક ગામના સ્વયંસેવકો નોંધાયેલા છે? અમારી પાસે અત્યારે 44 ગામના સ્વયંસેવકો 25 કિલોમીટરની એરિયામાં અમે લીધેલા છે, એટલી વ્યવસ્થા કરેલી છે। બરોબર, ધન્યવાદ ભગત સાહેબ। ત્યારબાદ રાજુભાઈ, રાજેશભાઈ ને રાજેન્દ્રભાઈ, તો કેટલાક સ્વયંસેવકોની નોંધણી થયેલી હશે? 2100 થી 2150 જેવી નોંધણી થઈ છે। બરોબર, એમાં જે ગામના નજીકના ગામને અમે સાંજે રાખ્યા છે। બરોબર, અને દૂરના ગામને અમે બપોરના જ ખાલી રાખીએ છીએ। બરોબર, તો જે દૂરના ગામ છે એને પછી શું સાંજે જવામાં તકલીફ પડે, બરોબર, તો એને સાંજે અમે નથી રાખતા। બરોબર, ને નજીકના જે ગામ છે દેસરપર, કલિયાપર, આણંદસર, લક્ષ્મીપર, બરોબર, પછી માધાપર ને જીયાપર, બરોબર, એ ગામના સ્વયંસેવકોને અમે બપોરના સાંજે સગવડમાં રાખીએ છીએ। બરોબર, બધા પોતપોતાની ફરજ સમજી અને બધા પોતાના સમયસર 6:30 વાગે સાંજે આવી જાય છે, બપોરના 10:30 વાગે આવી જાય છે। એ બધાને જે કામ સોંપી છે એ પોતાની ખાતરીપૂર્વક કામ બધા કરે છે। બરોબર, અને ભોજન વિતરણ અને સ્વયંસેવકોની ગોઠવણી બંને સાથે કરો છો અશોકભાઈ? સાથે બરોબર, અને અત્યારે ઓછામાં ઓછા 2000 થી 2100 સ્વયંસેવક કામ કરે છે। બરોબર, મહિલાઓ પણ સાથે છે। હા, અને સારામાં સારું ભોજન વિતરણ બધી જગ્યાએ સારામાં સારું ચાલી રહ્યું છે, કોઈને તકલીફ પણ નથી પડતી। ભાઈઓનો વિભાગ હોય ચાહે બહેનોનો વિભાગ હોય, બરોબર, શાંતિથી પ્રસાદ લે છે, કોઈ ખોટી રીતે બગાડ પણ નથી થતો। અને નાના બાળકો હોય એનો પણ બધા શાંતિથી ભોજન પ્રસાદ લે છે અને સારામાં સારી અમારી સુવિધા ચાલુ છે અત્યારે। ને આમંત્રિત મહેમાનો માટે અલગ વ્યવસ્થા છે? આમંત્રિત મહેમાનો માટે અલગ વીઆઈપી અલગ રાખ્યું છે। એના પર સ્વયંસેવકની 2 ગામની ટીમ ત્યાં કામ કરી રહી છે। એ તમે જ ફાળવો છો ને સ્વયંસેવકો? મુંબઈ મોરાના છે સ્વયંસેવકો, બરોબર, વીઆઈપીમાં ત્યાં ફરજ બજાવે છે। બરોબર, ત્યાં પણ સારી સુવિધા ચાલુ છે અત્યારે હાલમાં। બરોબર, ધન્યવાદ। તો દર્શક મિત્રો, આ રીતે આ ભોજન વિતરણ અને સ્વયંસેવકની ગોઠવણી આ બંને સમિતિ એક સાથે કાર્ય કરી રહી છે અને જેમાં જુદા જુદા ગામના વ્યક્તિઓ આમાં સંકળાયેલા છે, કન્વીનરો, સહકન્વીનરો। અને આપ સૌને સુપેરે ભોજન મળે, જો વીઆઈપી હોય આમંત્રિત મહેમાનોવાળું તો પણ સહી, અને નોર્મલ હોય તો પણ સહી। અને આપને વ્યવસ્થિત ટેબલો ગોઠવી અને ભારતીય પરંપરા મુજબ ભોજન જમાડી રહ્યા છે, પીરસી રહ્યા છે અને ભગવાન કૃષ્ણ સરીખું કામ કરી રહ્યા છે, એવી આ તમામ ટીમને ધન્યવાદ છે। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન, કુળદેવી ઉમિયા માં, સત્ય સનાતન અને આ માત કી ત્રિદશાબ્દી મહોત્સવ કી। આભાર, થેન્ક યુ વેરી મચ।